હે ફેમિલી, કેમ છો બધા? મોજમાં? હું પણ મોજમાં છું. તો સૌ પ્રથમ બધાને ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તો ગાઈસ, અમે લોકો આવ્યા છીએ પાવાગઢ અને હું પાવાગઢ પહોંચીને આ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો ગાઈસ, સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો, કેટલું સરસ વાતાવરણ છે અને અમે લોકો માછીથી ચાલતા જઈએ છીએ. તો ગાઈસ, અહીંયા સૂરજ બી નીકળી ગયો છે અને કેટલું સરસ વ્યૂ આવે છે અહીંયાથી. એને જ જોતા રહીએ એવું થાય છે ગાઈસ. તો ગાઈસ, અહીંયા મારો છોકરો અને ક્રિતુ બંને ભાઈ બહેન પગથિયા ચડે છે. એને તો મજા આવી ગઈ છે ચાલવાની. તો ગાઈસ, હવે થોડી વાર રહીને અમે પહોંચી જઈશું. તો ગાઈસ, આગળ જતાં અમને ઘણી બધી દુકાનો જોવા મળી. ચા નાસ્તાની તેમજ જમવાની બી દુકાનો હતી અને અહીંયા ઘણી બધી શોપિંગ માટેની બી દુકાનો હતી અને ફોટોશૂટની બી ખાસી બધી દુકાનો જોવા મળી હતી ગાઈસ. પણ અમે લોકો કંઈ નહીં કરાયું, અમે તો આગળ ચાલતા જ રહ્યા અને અમે લોકો હવે બસ પહોંચવા જાય છે ઉપર મંદિર ઉપર. તો ગાઈસ, હું અહીંયા મારી વિકલીનો જ વિડીયો ઉતારતી હતી અને પાછળનું સીન લેતી હતી કેવું લાગે છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કેટલું સરસ વ્યૂ આવતો હતો ગાઈસ. તો ગાઈસ, ફાઇનલી અમે લોકો મંદિર ઉપર પહોંચી ગયા છે અને થોડો તડકો બી લાગતો હતો ગાઈસ. અને આ મંદિરનો મુખ્ય દ્વાર છે. સો ગાઈસ, તમે પણ એક્સાઇટેડ છો માતાજીના દર્શન કરવા? તો તૈયાર થઈ જાઓ, હું તમને બધાને માતાજીના દર્શન કરાવું છું. બોલો કાલિકા માત કી જય. આઈ હોપ તમે ઘરે બેઠા બેઠા માતાજીના દર્શન કરી લીધા મારા દ્વારા. અને ગાઈસ, કોમેન્ટમાં લખજો જય માતા દી. તો ગાઈસ, માતાજીના દર્શન બી સારી રીતે થઈ ગયા છે અને આ મંદિર બન્યા પછી હું પહેલી વાર દર્શન કરવા માટે આવી છું. તો મને ખૂબ જ આનંદ થયો છે ગાઈસ. અને ગાઈસ, તમે બી આવ્યા હોય તો કમેન્ટ કરજો અને નથી ગયા તો જરૂરથી જજો, તમારા મનને બી થોડી શાંતિ મળશે. તો ત્યાંથી નીચે ઉતરતા ગાઈસ, આ સાઈડમાં નાળિયેર ફોડવાનું રાખેલું છે. તો અમે લોકો અહીંયા નાળિયેર ફોડવા આવ્યા છે. તો ગાઈસ, નીચે આવતા અમને ભૂખ લાગી તો અમે લોકો અહીંયા ચણા પુલાવ ખાવા માટે આવ્યા છે. તો હું મારી બેન બધા ચણા પુલાવ ખાવા માટે બેસી ગયા છે. તો ગાઈસ, હવે જઈએ છીએ નીચે. તો અમે અહીંયાથી રોપવેની ટિકિટ લઈ લીધી છે અને અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે રોપવેમાં બેસવાનો. તો ગાઈસ, અમે લોકો આગળ આવતા રહ્યા હતા અને અમારી બહેનો પાછળ રહી ગયા હતા. તો અમે એમની રાહ જોઈને ઊભા રહ્યા હતા. તો ગાઈસ, બીક પણ લાગતી હતી અને થોડા ઉત્સુક પણ હતા કેમ કે પહેલી વાર બેસવાના હતા. અને ગાઈસ, હું તો પહેલી વાર જોયું, આ કેવું ખતરનાક છે નહીં? એક મોટું ચોકડું છે અને બીજા નાના નાના પૈડા છે. ગાઈસ, જે લોકો પાવાગઢ ગયા હોય એ કોમેન્ટ કરજો અને નહીં ગયા હોય તો જરૂરથી જજો અને રોપવેનો બી એક્સપિરિયન્સ લેજો. કેટલું ખતરનાક છે ગાઈસ. લાઇટ ગઈ તો અટકી રહીશું અને પડી ગયા તો ડાયરેક્ટ ઉપર જઈશું એવું છે. તો અહીંયા રોપવેથી બહાર નીકળતા અહીંયા આવું કંઈક દ્રશ્ય બનાવેલું છે ગાઈસ. શું છે એ કંઈ ખબર નથી પડતી, પણ એટલું ખબર છે કે બદ્રીનાથ, કેદારનાથ અને આ કયા મંદિર છે ખબર નહીં ગાઈસ. કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. ગાઈસ, અમે લોકો જઈએ છીએ હવે ઘરે અને મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમે લોકો સબસ્ક્રાઈબ કરતા નથી. મળીએ બીજા કોઈ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.